નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. બની શકે કે તમારામાંથી અમુક જે વિદ્યાર્થીઓ વિડીયો જોઈ રહ્યા છે, બરાબર ને, જે લેક્ચર ભરી રહ્યા છે, એ મને ઓળખતા હોય, મને મારી જોડે ત્યાંના પહેલા ભણ્યા હોય, બરાબર ને. પણ એ બની શકે કે ઇકોનોમિક્સ વિષય ભણ્યા હોય, બરાબર. આપણે આજે જે ચર્ચા કરવાની છે ને, એ એસટીઆઈ મેઇન્સ માટે વાણિજ્ય અને સંચાલન વિષય ઉપર ચર્ચાઓ કરવાની છે. તો કોઈ બી પરીક્ષાની તૈયારી કરીએ તો શું કરી લેવું જોઈએ? એના પહેલાં એના સિલેબસ ઉપર તૈયારી કરી લેવી જોઈએ કે સિલેબસ શું છે, એમાંથી ક્વેશ્ચન્સ કેવા પૂછાય છે, કેવા ક્વેશ્ચન્સ પૂછાવાની શક્યતાઓ છે, બરાબર ને. તો આજે આપણે એ જ ટોપિક કે જેના ઉપર આપણે ચર્ચાઓ કરવાની છે, બરાબર ને. વાણિજ્ય અને સંચાલનમાં સૌથી પહેલા તો વાણિજ્ય અને સંચાલન, એમાં કેવા કેવા મુદ્દાઓ આપણે સમજવાના છે. તો આંતરરાષ્ટ્રીય વેપાર સહિત વેપારના પ્રકારો, એટલે વેપારના કેવા કેવા પ્રકારો હોય. તો જે વિદ્યાર્થીઓ કોમર્સ અને મેનેજમેન્ટની પેલા 11-12ની બુક વાંચતા હોય, એમાં વેપારના પ્રકારો આપેલા હોય કે વેપારના પ્રકારો બહુ બધી રીતે પાડી શકાય. જેવા કે એક વેપાર છે રિટેલ વેપાર, તો બીજો વેપાર હોય હોલસેલ વેપાર. પછી વેપાર હોઈ શકે ઓન ધ સ્પોટ ટ્રેડિંગ, તો બીજો હોઈ શકે ફ્યુચર ટ્રેડિંગ. તો સર આ બધા વેપાર છે શું, બરાબર ને, વેપારના પ્રકારો કેવા કેવા છે, એ બધી ચર્ચાઓ કરવાની આવે. એના પછી ભારતમાં સ્ટોક એક્સચેન્જ શું છે, ઈ કોમર્સ નો મતલબ કે આપણા જે બી એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, મિન્ત્રા છે, તો આ બધા કેવી રીતે કામ કરે છે, બરાબર ને. તો સર આ ઈ કોમર્સના ફાયદા શું, ગેરફાયદા શું, એમાં કયા કયા પડકારો જોવા મળે છે, એમાં રોજગારની વ્યવસ્થા કેવી છે કે નહીં, એ બધી ચર્ચાઓ આપણે શેમાં કરવાની છે? વાણિજ્ય અને સંચાલનમાં કરવાની છે, બરાબર. એના પછી વેપાર અને વાણિજ્યમાં સરકારની ભૂમિકા શું છે, સરકારની નીતિઓ શું છે, એના માટેની એની ચર્ચાઓ કરવાની છે. એનું નિયમન માટેનું તંત્ર શું છે, અને નિયમન માટેનું તંત્ર ખાલી ને ખાલી ભારતની વાત નથી થઈ, વૈશ્વિક સ્તરે પણ કેવું છે. WTO શું રોલ પ્લે કરે છે વર્લ્ડ ટ્રેડની અંદર, બરાબર ને. એ બધાની ચર્ચાઓ કરવાની છે. અને આગળ જતા સાર્ક શું છે, આસિયાન શું છે, બ્રિક્સ શું છે, એ બધાની ચર્ચાઓ આવશે, બરાબર ને. તો સર પહેલા મુદ્દામાં બધી વેપારને લગતી વાતો છે. ભારતની અંદર થતો વેપારમાં સ્ટોક એક્સચેન્જ છે એ કેવી રીતે મદદરૂપ થઈ શકે, સરકારની ભૂમિકા શું છે, ઈ કોમર્સ શું છે, નિયમન તંત્ર, WTO અને વૈશ્વિક સંસ્થાઓ, બરાબર ને, વેપારને પ્રોત્સાહન આપવા માટેની, એ બધાની ચર્ચાઓ આવશે. બીજો મુદ્દો છે ભારતની કઈ નીતિ? રાજવિત્તીય નીતિ. અને કઈ નીતિ છે? નાણાકીય નીતિ, એટલે કે ફિઝલ પોલિસી અને બીજી છે મોનેટરી પોલિસી. જે લોકો ઇકોનોમિક્સ ભણી ચૂક્યા છે એ લોકોને આ બંને વસ્તુ બહુ સારી રીતે સમજાવેલી છે કે રાજકોષીય નીતિ શું છે અને નાણાકીય નીતિ શું છે, બરાબર ને. તો એ બંનેની વાતો છે. એમાં એનો મૂળભૂત ખ્યાલ કેવો છે, કરવેરાની લાક્ષણિકતાઓ કઈ હોય, ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા, એમાં કર પદ્ધતિ, જાહેર ખર્ચ, જાહેર દેવાનું સંચાલન, ભારતીય અર્થતંત્રમાં ખાધ અને સહાય, કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સંબંધો, કેન્દ્રીય નાણાપંચ, રાજ્ય નાણાપંચની ભૂમિકા, અર્થતંત્રના વિવિધ સૂચકાંકો, ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા સાથે સંકળાયેલી અગત્યની સંસ્થાઓ અને ફુગાવો અને અર્થતંત્ર ઉપર એની અસરો અને ફુગાવો બાબતે વિવિધ ખ્યાલ કેવા છે, એ બધાની ચર્ચાઓ ઉપરના ક્વેશ્ચન્સ હોય. એના પછી અંદાજપત્રના પ્રકારો, જાહેર દેવું, FRBM એક્ટ, બંધારણની કલમ 266માં 2 ફંડની ચર્ચાઓ કરી છે. આ ફંડ કયા કયા છે? તો પહેલું એક ફંડ હોય છે કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા, એટલે કે એકત્રિત ભંડોળ શું છે એ. અને બીજું કે જાહેર હિસાબ, એટલે કે પબ્લિક એકાઉન્ટમાં કેવી બાબતો હોય. તો એ બધાની ચર્ચાઓ શામાં કરવાની છે ભાઈ? ત્રીજા મુદ્દામાં કરવાની છે. ચોથો મુદ્દો શાના લગતો છે? તો કોર્પોરેટ ટેક્સ કેવો હોય
એના પછી ઇન્કમ ટેક્સની વ્યવસ્થા કેવી હોય, પગાર, મિલકત, ધંધો, વ્યવસાય એ બધામાંથી થતી આવક છે એની ગણતરી કેવી રીતે થાય, કેપિટલ ગેઇન એટલે કે તમે કોઈ મૂડીનું રોકાણ કર્યું હોય એના ઉપર તમને નફો થાય તો એ કેપિટલ ગેઇન અને અન્ય સ્ત્રોત, આકારણીની પદ્ધતિઓ, વ્યક્તિગત ભાગીદારી કંપની અને જોઈન્ટ સ્ટોક કંપનીની આકારણી કેવી રીતે કરવાની, અને છેલ્લે શાની વાતો, ગુડ્સ અને સર્વિસ ટેક્સ જીએસટી ની બાબતો. સર આમાં કોર્પોરેટ ઇન્કમ ટેક્સ, કેપિટલ ગેઇન ટેક્સ આ બધું જ ડાયરેક્ટ ટેક્સની વાતો હતી. હવે શાની વાતો કરે છે, અપ્રત્યક્ષ એટલે કે ઇનડાયરેક્ટ ટેક્સની માળખાનો ખ્યાલ કેવો છે, ભારતના અર્થતંત્ર ઉપર એની અસરો કેવી છે, 101મો બંધારણીય સુધારો જે શાના માટે આવ્યો, જીએસટી માટે આવ્યો, એ બધી બાબતો કેવી છે. એના પછી ગુજરાત સરકાર દ્વારા ગુજરાત માલ અને સેવા કર 2017 લાગુ કરવામાં આવ્યો એટલે કે પસાર કરવામાં આવ્યો. કેમ સર? તો જીએસટી એક એવો ટેક્સ છે જે ટોટલ 17 જેટલા કેન્દ્ર અને રાજ્ય સરકારના કરવેરાને શું કરે છે ભાઈ, મર્જ કરી દે છે એક જ ટેક્સમાં. એનો મતલબ કે જીએસટી એ કેન્દ્ર અને રાજ્ય સરકારના બહુ બધા ટેક્સના બદલે આવ્યો છે. હવે બહુ બધા ટેક્સના બદલે આવ્યો હોય તો એમાં કેન્દ્રના પણ ટેક્સ છે અને રાજ્યના પણ ટેક્સ છે. તો જો કેન્દ્રના ટેક્સને જીએસટીમાં લાવવા હોય તો કોની મંજૂરી લેવી પડે, કેન્દ્રની. અને રાજ્યના ટેક્સને જીએસટીમાં લાવવા હોય તો કોની મંજૂરી લેવી પડે, રાજ્યની મંજૂરી લેવી પડે. હવે સર આના માટે બંધારણમાં સુધારો કરવામાં આવ્યો. સર એવું કેમ? ટેક્સમાં લાવવું હોય, ટેક્સ બદલવો હોય, જેમ કે ઇન્કમ ટેક્સ છે, ઇન્કમ ટેક્સ, આ ઇન્કમ ટેક્સમાં અત્યાર સુધી એવી વ્યવસ્થા હતી કે 7 લાખ રૂપિયા સુધીની આવક જે ખરી ને એ કરપાત્ર નહોતી. એટલે કે એના ઉપર તમારે 7 લાખ સુધીની આવક ઉપર ટેક્સ ભરવાનો નથી. ટેક્સમાં તમને રાહત આપવામાં આવી છે. હવે કેન્દ્ર સરકારે 7ના બદલે 12 લાખ રૂપિયા સુધીની આવકમાં શું કરી દીધું, કરવેરામાં રાહત આપી દીધી. તો આના માટે બંધારણમાં સુધારો કર્યો ખરો? તો કે ના. એવું કેમ? કે ઇન્કમ ટેક્સમાં સુધારો કરવો હોય તો બંધારણમાં સુધારો કરવાની જરૂર નથી, અને જીએસટી લાવવો હોય તો બંધારણમાં સુધારો કરવો પડે. કારણ કે ઇન્કમ ટેક્સ છે ને એ માત્ર ને માત્ર કોનો ટેક્સ છે, કેન્દ્ર સરકારનો. જ્યારે જીએસટી ખાલી કેન્દ્ર સરકારના ટેક્સની જગ્યાએ નહોતો આવવાનો. કોની જગ્યાએ આવવાનો? તો કેન્દ્ર અને રાજ્ય બંનેની જગ્યાએ. તો હવે બંધારણમાં સુધારો કરવો પડ્યો, અને આ બંધારણીય સુધારો કેટલામાં નંબરનો થયો? 101મા નંબરનો. તો એમાં કેન્દ્ર સરકારની સંસદની પણ મંજૂરી લેવી પડે અને રાજ્ય સરકારની વિધાનસભાઓની પણ મંજૂરી લેવી પડે. પણ બધા રાજ્યોની મંજૂરી ના લેવાની હોય. કેટલા ટકા? 50%, કે એનાથી વધારે રાજ્યોની મંજૂરી મળી જાય એટલે કામ થઈ જાય. તો સર સંસદે તો પસાર કર્યો જ કર્યો. કયો? સીજીએસટી બિલ. પણ રાજ્યોએ એસજીએસટી બિલ પાસ કરવાનું હતું. તો ગુજરાતે 2017માં જ કયું? ગુજરાત જીએસટી બિલ 2017 પાસ કર્યું છે. તો એના વિશેની ચર્ચાઓ. પછી સંકલિત માલ અને સેવા કર અધિનિયમ 2017 એટલે કે ઇન્ટિગ્રેટેડ જીએસટી ની વાતો કરે છે. શાની વાતો કરે છે? ઇન્ટિગ્રેટેડ જીએસટી 2017. કમ્પેન્સેશન ટુ સ્ટેટ્સ. હવે તમને છે ને કમ્પેન્સેશન ટુ સ્ટેટ્સ ઉપરથી ક્વેશ્ચન પૂછવાના ચાન્સીસ નહિવત બરાબર છે. હા, એનાથી શું અસરો થઈ ને એ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે કે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને પેલી જીએસટીમાં જે નુકસાન થતું હતું એનું વળતર આપવાની જે જોગવાઈ હતી, આ બંધ થવાથી રાજ્યોને શું અસર થઈ નાણાકીય રીતે, એમને રાજકોષ ઉપર કેવી અસર થઈ, એ ક્વેશ્ચન હોઈ શકે. પણ કમ્પેન્સેશન સેસ ડાયરેક્ટલી અથવા તો કમ્પેન્સેશન માટેનો જે કાયદો બનાવ્યો એના ઉપરથી ડાયરેક્ટ ક્વેશ્ચન ના હોઈ શકે. હવે આગળ જોઈએ તો ગુજરાત મૂલ્ય વર્ધિત વેરા અધિનિયમ 2003. હવે આ શું છે? તો
ઇકોનોમિક્સમાં ટેક્સેશન કરીને જે મુદ્દો આવે એમાં ઇનડાયરેક્ટ ટેક્સમાં અપ્રત્યક્ષ વેરામાં ભૂતકાળમાં જ્યારે વસ્તુનું ઉત્પાદન થાય ને ત્યારે ટેક્સ લાગતો હતો, એનું નામ હતું એક્સાઇઝ ડ્યુટી. શું નામ હતું? એક્સાઇઝ ડ્યુટી. અને વસ્તુના વેચાણ ઉપર જે ટેક્સ લાગે ને એ હતો સેલ્સ ટેક્સ. પણ સર આ એક્સાઇઝ ડ્યુટી અને સેલ્સ ટેક્સ ખરા ને એ વસ્તુની કિંમત ઉપર લાગતા હતા અને એટલા માટે એકની એક વસ્તુ ઉપર એકથી વધારે વાર ટેક્સ લાગતા હતા. કેસ્કેડિંગ ઇફેક્ટ સર્જાતી હતી. આ કેસ્કેડિંગ ઇફેક્ટને દૂર કરવા માટે સરકાર દ્વારા એક નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી જેનું નામ હતું વેટ સિસ્ટમ, એટલે કે વેલ્યુ એડેડ ટેક્સ સિસ્ટમ, જેને ગુજરાતીમાં મૂલ્ય વર્ધિત કર પ્રણાલી એવું કીધું. તો સર આ જે વેટ સિસ્ટમ હતી ને એ એક્સાઇઝ ડ્યુટીમાં લગાડી તો એક્સાઇઝ ડ્યુટીનું નામ બદલીને કરી દેવામાં આવ્યું હતું મોડ વેટ. પણ આ એક્સાઇઝ ડ્યુટી ઉત્પાદન ઉપરનો ટેક્સ ખરો ને એ કોના દ્વારા લેવામાં આવે? કેન્દ્ર સરકાર દ્વારા. જ્યારે વેચાણ ઉપરનો સેલ્સ ટેક્સ છે એ કોના દ્વારા લેવામાં આવતો હતો? તો ભાઈ રાજ્ય સરકાર દ્વારા. અને એટલા માટે રાજ્ય સરકારના સેલ્સ ટેક્સને બી કેસ્કેડ ઇફેક્ટ દૂર કરવા માટે કઈ સિસ્ટમમાં લાગુ કરાયો? વેટ સિસ્ટમ. અને સેલ્સ ટેક્સનું નામ બદલીને કરી દેવામાં આવ્યું શું? વેટ, વેલ્યુ એડેડ ટેક્સ. તો વેલ્યુ એડેડ ટેક્સ જે ગુજરાતમાં લાગુ થયો એની જોગવાઈઓ કેવી છે એ બધાની ચર્ચાઓ કરવાની છે અને હાલમાં સમાવિષ્ટ બાબતો. છેલ્લે ક્વેશ્ચન છે જીએસટી કાઉન્સિલની રચના, એના હેતુઓ અને સત્તાઓ. જીએસટેટ એટલે કે એપેલેટ ટ્રિબ્યુનલ, જીએસટી એપેલેટ ટ્રિબ્યુનલ છે એ શું છે, એનું ગઠન, એના હેતુઓ અને એની સત્તાઓ, એ બધાની ચર્ચાઓ કરવાની છે. તો સિલેબસમાં છે શું? વાણિજ્ય અને સંચાલનમાં જે વિદ્યાર્થીઓ મારી જોડેથી ઇકોનોમિક્સ નથી ભણ્યા એમના માટે તો ખાલી એક જ મુદ્દો નવો છે. કયો? તો જે પહેલો છે ને વેપાર વાણિજ્ય, આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંબંધિત વ્યાપારના પ્રકારો, ભારતમાં સ્ટોક એક્સચેન્જ, ઈ કોમર્સ, સરકારની ભૂમિકા, નિયમન માટેનો તંત્ર, WTO, સાર્ક, આસિયાન અને બ્રિક્સ. બાકી રાજકોષીય નીતિ, નાણાકીય નીતિ, એ બધાની ચર્ચાઓ કેવી હોય, કેન્દ્રીય નાણાં પંચ, રાજ્ય નાણાં પંચ, બરાબર ને, અર્થતંત્રના વિવિધ સૂચકાંકો, ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા, ફુગાવો, ફુગાવાની અસરો, અર્થતંત્રના અંદાજપત્રના પ્રકારો, જાહેર દેવું, FRBM એક્ટ, આ બધું જ બીજો, ત્રીજો, ચોથો, ચોથામાં પછી કઈ વ્યવસ્થા ઇકોનોમિક્સમાં ના આવે? ભાઈ કોર્પોરેટ ટેક્સ છે તો સમજણ પડે, આવકવેરો છે સમજણ પડે, પણ આ કોર્પોરેટ ટેક્સ અને આવકવેરાની આકારણી કેવી રીતે કરવાની હોય, બરાબર ને? એમાં જોઈન્ટ સ્ટોક કંપનીની આકારણી કેવી રીતે કરવાની હોય, બરાબર ને? વ્યક્તિગત ભાગીદારી કંપની એટલે શું, એની કઈ રીતે કરવાની હોય, તો એ બધું ઇકોનોમિક્સમાં ના આવે અને એટલા માટે એ ભણાવવાનું પણ કેવું હોય, બાકી જ હોય, બરાબર. એના પછી ઇનડાયરેક્ટ ટેક્સ છે તો એમાં જીએસટી ની વાતો આવી જાય, પણ એના પછી ગુજરાત સરકારે શું અધિનિયમ લાયા, એની જોગવાઈઓ શું છે, જીએસટી કાઉન્સિલની ચર્ચા થઈ ગઈ છે, પણ એપેલેટ ટ્રિબ્યુનલ શું છે એની ચર્ચાઓ બાકી છે. તો જે લોકો ઇકોનોમિક્સ ભણ્યા છે એમના માટે 50% સિલેબસ કવર થઈ ગયો છે, 50% બાકી છે. પણ આપણે શું કરવાનું છે, પહેલેથી જેટલું બી આવડે છે, જેટલું બી નથી આવડતું, એ બધા મુદ્દાઓને શું કરવાના છે, એક એક કરીને જોઈને જવાનું છે. ક્લિયર? ચલો, તો વાણિજ્ય અને સંચાલનના પહેલા અધ્યાયની શરૂઆત કરીએ. તો વાણિજ્ય અને સંચાલનમાં એક મુદ્દો તમને આપ્યો છે, તમારો અંદાજપત્ર. આ અંદાજપત્રના પ્રકારો કેવા હોય? જાહેર ખર્ચ કરવામાં આવે છે તો એ ખર્ચ કેવી રીતે કરવામાં આવે છે? જો અહીંયા તમારો જે સિલેબસ છે ને એના આ પોર્શનની વાતો કરી રહ્યા છે અત્યારે હાલ આપણે આ જે બી ચર્ચાઓ કરી. સૌથી પહેલા તો જાહેર વિત્ત વ્યવસ્થા, જાહેર ખર્ચ,
જાહેર દેવું, એનું સંચાલન, ખાધની સહાય કેવી રીતે આપવામાં આવે છે, કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સંબંધો, કેન્દ્રીય નાણાં પંચ અને રાજ્ય નાણાં પંચ, આ બધાની વાતો. અને એ જ મુદ્દાના કન્ટિન્યુએશનમાં અંદાજપત્રના પ્રકારો, જાહેર દેવું, FRBM એક્ટ શું છે એ, અને 266 અંતર્ગત પેલા બે ફંડ. બરાબર છે. આટલા મુદ્દા, એટલે કે બીજા મુદ્દાનો 50% હિસ્સો અને ત્રીજો મુદ્દો આખો. બરાબર ને? એની ચર્ચાઓથી શરૂઆત કરીએ આપણે. બરાબર. ચલો, તો ભાઈ અંદાજપત્ર કોને કહેવાય? તો અંદાજપત્ર નાની ટર્મિનોલોજી છે. રાજકોષીય નીતિ એટલે શું? હવે જ્યારે પ્રિલિમ માટે ભણતા હોઈએ ને, તો રાજકોષીય નીતિ શું છે, એના પછી અંદાજપત્રના અંદર સરકાર દ્વારા આવક અને ખર્ચની વાતો કરવાની હોય. તો એમાં આવકના પ્રકાર કયા કયા? તો મહેસૂલી અને મૂડીગત. ખર્ચના પ્રકાર કયા કયા? મહેસૂલી અને મૂડીગત. કઈ આવકનો સમાવેશ મહેસૂલી આવકમાં થાય, કઈ આવકનો સમાવેશ મૂડીગત આવકમાં થાય? આવું બધું કરવું પડે ક્યારે? જ્યારે પ્રિલિમ બનતા હોય ત્યારે. મેન્સ બનતા હોય ને ત્યારે એ બધી ચર્ચાઓ આપણા માટે કામની રહેતી નથી. આપણા માટે તો રાજકોષીય નીતિ, તમને એવું પૂછાય કે રાજકોષીય નીતિ એટલે શું? બરાબર ને? સરકાર દ્વારા પ્રતિ વ્યાપારી ચક્રને લગતી રાજકોષીય નીતિ અપનાવવામાં આવે છે. વિગતવાર સમજાવો. એનો મતલબ શું થાય? બરાબર ને? એ રીતેના ક્વેશ્ચન્સ પૂછાઈ શકે આપણને STI મેન્સમાં. તો સર પહેલા તો રાજકોષીય નીતિ એટલે શું? તો રાજકોષીય નીતિ એટલે કંઈ જ નથી. જે નીતિ અંતર્ગત સરકાર દ્વારા શું કરવામાં આવતું હોય? ટેક્સ એટલે કે કરવેરાની આવક, એક્સપેન્ડિચર એટલે કે ખર્ચ, સબસિડી, વિવિધ યોજનાઓ, આ બધાના ડિસિઝન્સ લેવામાં આવતા હોય. તો રાજકોષીય નીતિ શું છે? એ ટેક્સ, એક્સપેન્ડિચર, સબસિડી અને સ્કીમ માટેના નિર્ણયો લેવાની વાત છે. સર, આ નિર્ણયો કેમ લેવા પડે છે આપણે? તો આ નિર્ણયો એટલા માટે લેવાના કે જેથી કરીને આપણે જાહેર જનતાના સેવિંગ, ઇન્વેસ્ટમેન્ટ અને કન્ઝપ્શન. સર, અમારે ગુજરાતી મીડિયમમાં પરીક્ષા આપવાની છે, તો બચત, રોકાણ અને વપરાશને અફેક્ટ કરવા માટે આ બધા નિર્ણયો લેવામાં આવે છે. ફરીથી, રાજકોષીય નીતિ એટલે બીજું કંઈ જ નહીં, જે નીતિ અંતર્ગત સરકાર દ્વારા ટેક્સ, ખર્ચ, સબસિડી અને યોજનાઓ માટેના નિર્ણયો લેવામાં આવે, એને કઈ નીતિ કહેવાય? રાજકોષીય નીતિ કહેવાય. સર, આ નિર્ણયો કેમ લેવાના છે? તો જેથી કરીને લોકોની બચત, રોકાણ અને વપરાશને અસર કરી શકાય. ઓકે, તો સર લોકોની બચત, રોકાણ, વપરાશ આ બધાને કેમ અસર કરવી છે આપણે? કે જેથી કરીને સરકાર તેના કયા ગોલ્સને પૂરા કરી શકે? સોશિયો ઇકોનોમિક ગોલ્સને પૂરા કરી શકે. એટલે કે સામાજિક અને આર્થિક લક્ષ્યોને પૂરા કરવા માટે સરકાર દ્વારા લોકોની બચત, રોકાણ અને વપરાશને અફેક્ટ કરવા માટે, એટલે કે અસર કરવા માટે ખર્ચ, ટેક્સ, સબસિડી અને યોજનાઓ માટેના નિર્ણયો જે નીતિ અંતર્ગત લેવામાં આવે એને કઈ નીતિ કહેવામાં આવે છે? રાજકોષીય નીતિ કહેવામાં આવે છે. અહીંયા સુધી ક્લિયર? તો સર, રાજકોષીય નીતિ એટલે શું એ સમજાય છે. સરકાર દ્વારા રાજકોષીય નીતિ ખરી ને,
એ વર્ષમાં કોઈ પણ સમયે લાવવામાં આવતી યોજનાઓ, બરાબર, ને આપવામાં આવતી સબસિડી, એને રાજકોષીય નીતિના ભાગરૂપે ગણી શકાય. પણ સરકાર દ્વારા મોટા ભાગની યોજનાઓ અથવા તો મોટા ભાગની જાહેરાતો ક્યારે કરવામાં આવે છે? તો એ કરવામાં આવે છે ક્યારે? અંદાજપત્ર સમયે. આ ક્લિયર? તો સર આ અંદાજપત્ર છે એટલે શું? તો અંદાજપત્ર એટલે બીજું કંઈ જ નહીં, એ રાજકોષીય નીતિ રજૂ કરવાનું મુખ્ય સાધન છે. અંદાજપત્ર શું છે? રાજકોષીય નીતિ રજૂ કરવાનું મુખ્ય સાધન. અને સર અંદાજપત્ર એટલે આમ એની અંદર હોય શું? તો અંદાજપત્ર એટલે આવનારા નાણાકીય વર્ષ માટે સરકાર દ્વારા આવક થનારી આવક તથા ખર્ચના અંદાજો સામેલ કરે. કોણ? અંદાજપત્ર. અંદાજપત્રમાં શું હોય? આવનારા વર્ષ માટે આવક અને ખર્ચ કેટલી થશે એના અંદાજો હોય. આ ક્લિયર છે? ઓકે. તો સર અંદાજપત્રમાં આવક બી બતાવેલી હોય અને ખર્ચ પણ બતાવેલો હોય. તો અંદાજપત્રમાં શું બતાવવામાં આવ્યું હોય? આવક અને ખર્ચ. તો આપણે શીખ્યા કે અંદાજપત્ર એટલે શું, વોટ, એની ચર્ચાઓ થઈ ગઈ. હવે ક્વેશ્ચન એ છે કે અંદાજપત્ર કેમ રજૂ કરવામાં આવે છે? અંદાજપત્ર રજૂ ના કરીએ તો ના ચાલે? તો સર ના ચાલે. કેમ ના ચાલે? તો એટલા માટે ના ચાલે કારણ કે અંદાજપત્ર કેમ રજૂ કરવામાં આવે છે એની ચર્ચાઓ કરી રહ્યા છે આપણે. તો અંદાજપત્ર એટલા માટે રજૂ કરવું પડે કારણ કે સરકારને ખર્ચ કરવા માટે પૈસાની જરૂર છે. હવે જો સરકારને ખર્ચ કરવા માટે પૈસાની જરૂર હોય તો એ ખર્ચ કરી ના દે, એ શું કરવા અંદાજપત્ર રજૂ કરવાની અને પાસ થવાની આ બધી મહેનત કરે છે? તો એટલા માટે, કારણ કે સરકારને છે ને ખર્ચ કરવા માટે પૈસા જોઈએ છે અને પૈસા કોઈ એક જગ્યાએ પડ્યા છે. તો સર સરકારના પૈસા ક્યાં પડ્યા હોય? સરકારના ખિસ્સામાં? ના. તો સરકારના પૈસા ક્યાં પડ્યા હોય છે? તો સરકારના પૈસા પડ્યા હોય છે, સરકારના પૈસા પડ્યા હોય છે સંચિત નિધિમાં. તો સરકારના પૈસા ક્યાં હોય? સંચિત નિધિમાં હોય, કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાં હોય. તો સરકારના પૈસા બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત સંચિત નિધિમાં હોય છે? તો આ સંચિત નિધિ એ બંધારણીય વ્યવસ્થા છે. બંધારણનો કયો અનુચ્છેદ છે ભાઈ? અનુચ્છેદ નંબર 266(1) માં શાની વાતો છે? સંચિત નિધિની વાતો છે. અને એમાં એવું લખેલું છે કે સરકારની બધી જ આવકો કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાં જમા થાય છે. સરકારને જેટલી બી આવક થાય બધી સામાં જમા થઈ જાય? કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાં જમા થઈ જાય. ફોર એક્ઝામ્પલ, યોગેશ સરે ગયા વર્ષ માટે 10,000 રૂપિયા ટેક્સ ભર્યો, તો 10,000 રૂપિયા ટેક્સ યોગેશ સરે ભર્યો, એ ક્યાં જઈને જમા થશે? સંચિત નિધિમાં જઈને જમા થઈ જશે. એ સુધી ક્લિયર છે? તો સર સંચિત નિધિ અથવા તો કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા બંધારણના કયા અનુચ્છેદમાં છે? 266(1) છે. અને એમાં શું હોય? તો સરકારની બધી જ આવક જમા થાય. ઓકે, અહીંયા આપણે લખવા માટે તો એવું લખી દઈએ છીએ કે સરકારની આવક જમા થાય, પણ તમને અને મને બંનેને ખબર છે કે આ પૈસા સરકારના નથી,
તો કોના છે આ પૈસા? આ પૈસા તમારા અને મારા જેવા લોકોના છે, એટલે કે જાહેર લોકોની સંપત્તિ છે, એ સરકારની સંપત્તિ છે નહીં. તો સર, જાહેર લોકોની સંપત્તિ હોય, જાહેર લોકોના પૈસા હોય, તો મારે પૈસા ખર્ચ કરવા છે. તો જે રીતે આપણે આપણા પપ્પાના પૈસા હોય અને વાપરવા હોય, તમને પૂછે છે કે પપ્પા 500 રૂપિયા આપશો, કે 500 રૂપિયા છે તો હું વાપરું કે નહીં એમ. તો એ રીતે જો લોકોના પૈસા હોય તો કોને પૂછવું પડે? લોકોને પૂછવું પડે. અને લોકોને પૂછવું પડે એટલે કે ઘરે ઘરે નોક પૈસા વાપરીએ કે નહીં એવી રીતે પૂછવા જવાનું હોય નહીં. તો શું કરવાનું સર? તો આપણે 5 વર્ષે એકવાર લોકોને પૂછીએ છીએ કે તમારામાંથી કોઈ એક વ્યક્તિને ચૂંટીને મોકલો જે તમારા વતીથી ડિસિઝન લેશે કે આ પૈસા વાપરવા કે નહીં. અને બધા લોકો ક્યાં જઈને બેઠા હશે? સંસદમાં જઈને બેઠા હશે. તો સર, જો સંચિત નિધિમાંથી પૈસા ઉપાડવા હોય તો કોની મંજૂરી લેવી પડે? સંસદની મંજૂરી લેવી પડે. બરાબર છે સર, વાંધો નહીં, સંસદની મંજૂરી લઈ લો. તો સંસદની મંજૂરી લેવા માટે શું કરવું પડે? તો સંસદમાં બધાને ભેગા કરો, એમને જણાવો કે અમારે પૈસા જોઈએ છે, અમને આપી દો. તો એ લોકો શું કહેશે કે પૈસા તો આપી દઈએ, પણ જો એ રીતે જ પૈસા આપી દઈશું તો સંચિત નિધિમાંથી પૈસા ખાલી થઈ જશે. ભાઈ, તમે અમને એ જણાવો કે સંચિત નિધિમાંથી પૈસા પાછા આવશે કેવી રીતે? તો એટલા માટે સરકાર શું કરે? નેક્સ્ટ યર માટે શાનો અંદાજ આપે? આવક અને ખર્ચનો અંદાજ આપે કે આટલો ખર્ચ થશે અને એની સામે અમારી આટલી આવક થશે. તો અંદાજપત્ર કેમ રજૂ કરવામાં આવે છે? તો સરકારને લોક કલ્યાણના કાર્યો કરવા માટે શાની જરૂર છે? પૈસાની જરૂર છે. જે ક્યાંથી ઉપાડવાના છે? સંચિત નિધિમાંથી ઉપાડવાના છે. અને આ સંચિત નિધિમાંથી પૈસા ઉપાડવા હોય તો કોની મંજૂરી લેવી પડે? સંસદની મંજૂરી લેવી પડે. અને સંસદ મંજૂરી તો જ આપે જો તમે એમને શું કરો? ભાઈ, પૈસા જશે ક્યાં, પૈસા ખર્ચ કેવી રીતે કરવાના છે, કોના માટે કરવાના છે, એ પૈસાની સામે આવક ક્યાંથી થશે, એ બધી વસ્તુઓ સમજાવશો ને તો જ એ તમને શું કરવા દેશે? પૈસા ઉપાડવા દેશે. આ ક્લિયર? તો સર, એટલા માટે અંદાજપત્ર રજૂ કરવામાં આવે છે. તો અંદાજપત્ર શું છે, કેમ રજૂ કરવામાં આવે છે, અને અંદાજપત્ર રજૂ થાય તો અંદાજપત્રમાં આવક બતાવવામાં આવે અને ખર્ચ બતાવવામાં આવે. તો અંદાજપત્રની આવક છે ને, એના 2 પ્રકાર હોય છે. આવકનો પહેલો પ્રકાર છે મહેસૂલી આવક, અને મૂડીગત આવક. અને ખર્ચના 2 પ્રકાર કે કેવી જ રીતે છે, મહેસૂલી ખર્ચ અને મૂડીગત ખર્ચ. તો આ આવક અને ખર્ચને એટલું સરળ રીતે સમજી લઈએ કે ફરીથી ક્યારેય આ પ્રકારની આવકમાં કોનો સમાવેશ થાય અને કોનો સમાવેશ ના થાય એની બાબતે ક્યારેય કન્ફ્યુઝન ના થાય. મહેસૂલી આવક એને કહેવાય જે આવક મેળવવાથી લાયબિલિટી ખરી ને એ વધે નહીં, જવાબદારી વધે નહીં એવી આવકને કેવી આવક કહેવાય? મહેસૂલી આવક કહેવાય. અથવા તો જે આવક મેળવવામાં એસેટ્સ ઘટે નહીં એવી આવકને મહેસૂલી આવક કહેવાય. બસ આટલું મગજમાં ફિટ કરી દો. મહેસૂલી આવક કોને કહેવાય? લાયબિલિટી વધે નહીં અને એસેટ્સ ઘટે નહીં એવી આવકને કઈ આવક કહેવાય? મહેસૂલી આવક કહેવાય. સર, મૂડીગત આવક કોને કહેવાય? તો મૂડીગત આવક એને કહેવાય કે જે લાયબિલિટીમાં શું કરે? વધારો કરે અને એસેટ્સમાં શું કરે? ઘટાડો કરે. આવી આવકને કઈ આવક કહેવાશે ભાઈ? મૂડીગત આવક કહેવાશે. બહુ સિમ્પલ. એના પછી સર, ખર્ચમાં મહેસૂલી ખર્ચ અને મૂડીગત ખર્ચ કોને કહેવાય? તો જે ખર્ચ કરવાથી એસેટમાં શું થાય?
સોરી, એસેટ્સમાં વધારો થાય અથવા તો લાયબિલિટીમાં ઘટાડો થાય તો એવા ખર્ચને મહેસૂલી ખર્ચ કહેવાય. પાક્કો? ના સર, જે ખર્ચ એસેટમાં શું કરે, વધારો, અને લાયબિલિટીમાં ઘટાડો કરે એને કેવું ખર્ચ કહેવાય? મૂડીગત ખર્ચ કહેવાય. તો સર મહેસૂલી ખર્ચ કોને કહેવાય? બિલકુલ એનું રિવર્સ, જે એસેટ્સમાં વધારો કરે નહીં, જે લાયબિલિટીમાં ઘટાડો કરે નહીં, એને કયો ખર્ચ કહેવાય? મહેસૂલી ખર્ચ કહેવાય. તો સિમ્પલ છે, જો આ વસ્તુને ધ્યાનમાં રાખી લેશો તો ક્યારેય મહેસૂલી ખર્ચ અથવા તો મહેસૂલી આવક, મૂડીગત ખર્ચ અને મૂડીગત આવકમાં કન્ફ્યુઝન થશે નહીં. ઓકે, ચલો હવે આપણે પ્રિલિમમાં આવું બધું જોતા હતા. મેન્સમાં ક્વેશ્ચન કેવી રીતે પૂછાઈ શકે? તો સર હા, આપણે આ ચર્ચા કરવાની અધૂરી રાખી છે. સંચિત નિધિ એ બંધારણના કયા અનુચ્છેદમાં છે? 266(1) છે. અને એમાં સરકારની બધી જ આવક જમા થાય અને એમાંથી પૈસા ઉપાડવા હોય તો કોની મંજૂરી લેવી પડે? સંસદની મંજૂરી લેવી પડે. સર આ સંસદની મંજૂરી લેવા જઈએ તો સંસદ આપી દેશે ખરા? હા, આપી દેશે, પણ એ શું કરાવશે ભાઈ? વોટિંગ કરાવશે. અને જો બહુમત મળે તો જ તમને ખર્ચ કરવા માટે પૈસા મળે. એટલે કે વોટિંગ થાય અને એના પછી તમને શું મળે? ખર્ચ માટે પૈસા મળે. આ ક્લિયર? ઓકે, તો સંચિત નિધિ સમજાય છે. અને આવીને આવી જ રીતે 266(2) કરીને અનુચ્છેદ છે, એમાં સરકાર દ્વારા કોને મેનેજ કરવામાં આવે છે? જાહેર હિસાબોને મેનેજ કરવામાં આવે છે. હવે સર જાહેર હિસાબો એટલે શું? તો સરકાર શું કરે છે ખબર છે? પેલી પોસ્ટ ઓફિસ ચલાવે છે, વ્યક્તિઓ જોબ કરે છે તો એમની સેલરીમાંથી શું કપાતું હોય છે? પ્રોવિડન્ટ ફંડ, પીએફ કપાતું હોય છે. તો એ પીએફ ક્યાં જમા થાય? સરકારના જાહેર હિસાબમાં જમા થાય. કોઈ વ્યક્તિ છે જેને શું કર્યું? તો સરકારના બોન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું. એટલે સરકાર શું કરે? જ્યારે લોન લેવાની હોય ત્યારે શું બહાર પાડશે ભાઈ? બોન્ડ્સ બહાર પાડશે, બોન્ડ ઇસ્યુ કરશે. અને આ જે બોન્ડ્સ છે એનાથી જે પૈસા આવક આવી એ સરકાર શામાં લખશે ભાઈ? જાહેર હિસાબમાં લખશે. આ ક્લિયર છે? આ કયા બોન્ડ્સ છે? પેલા દેવાવાળા બોન્ડ્સ નથી. આ તમને પેલા આવા સ્કીમ્સ તમે જોતા હશો, સ્મોલ સેવિંગ સ્કીમ્સ, કે જો કોઈ વ્યક્તિ બચત યોજનામાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતું હોય તો એમને એ સ્કીમનું શું મળે? સર્ટિફિકેટ મળે એક. અને આ જે સર્ટિફિકેટ છે, આ સર્ટિફિકેટ એ તમારી જોડે રાખવાનું. તમારે એના ઉપર જે વ્યાજદર નક્કી કર્યું એ વ્યાજ મળતું જાય. અને જે દિવસે તમે સર્ટિફિકેટ પાછું આપશો, સરકાર તમને શું કરશે ભાઈ? એના વ્યાજ સાથેના પૈસા પાછા આપશે. તો આ બધી જ વ્યવસ્થા સરકાર કયા જાહેર હિસાબમાં રાખે છે, બરાબર ને? તો સર આ જાહેર હિસાબ અને સંચિત નિધિ આ બંને ફંડ્સ છે જે બંધારણના કયા અનુચ્છેદ 266 અંતર્ગત મેનેજ કરવામાં આવે છે. હજુ ત્રીજું ફંડ છે અને 266 હેઠળ નથી ને આપણા સિલેબસમાં નથી, એટલે આપણે એની ચર્ચા નથી કરતા, બરાબર ને? બાકી એક આકસ્મિક નિધિ કરીને ફંડ હોય, અણધાર્યા બનાવો માટે ખર્ચ કરવા માટે સરકાર એક ત્રીજું ફંડ મેનેજ કરે છે અને એનું નામ છે કન્ટિન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા, જે અનુચ્છેદ 267 છે, બરાબર ને? રાષ્ટ્રપતિ એના રક્ષક હોય છે. ખર્ચ કરવા માટે કોઈ મંજૂરી લેવાની જરૂર નથી હોતી. પૈસા અક્ષયપાત્ર જેવા છે. કન્ટિન્જન્સી ફંડમાંથી, આકસ્મિક ફંડમાંથી જેટલા પૈસા ઉપાડો એટલા ઉપાડી શકો. એ કોના દ્વારા મેનેજ થાય છે? સંચિત નિધિ દ્વારા મેનેજ થાય છે. પૈસા ઉપાડવા માટે કોઈનું વોટિંગ કરાવવાની કે કોઈની મંજૂરી લેવાની જરૂર નથી, એટલે તેને આકસ્મિક કીધું છે, બરાબર ને? પણ એ બધી ચર્ચાઓ આપણે એટલા માટે નથી કરવાની કારણ કે એ આપણા સિલેબસમાં નથી. આપણને ખાલી કોની વાતો કરી? 266(1) અને 266(2) ની વાતો કરી છે. ક્લિયર છે? બીજો, 266(2) માં
જાહેર હિસાબમાં પૈસા પોસ્ટ ઓફિસ હોય, પીએફ હોય, બોન્ડ્સ હોય, એટલે કે સ્મોલ સેવિંગ સ્કીમ હોય, આ બધા લોકોના જ છે. એટલે કે એમને જરૂર પડે ત્યારે વ્યાજ સાથે પાછા આપવાના છે. તો જાહેર હિસાબમાંથી પૈસા ઉપાડવા હોય તો સંસદની મંજૂરી લેવાની હોતી નથી. સંસદની મંજૂરી લેવી પડતી નથી. આ વસ્તુને ખાસ યાદ રાખીશું. ક્લિયર? ઓકે, ચલો. હવે સર તમે અમને સમજાયું કે અંદાજપત્રમાં સરકાર દ્વારા શું બતાવવામાં આવે છે? તો સર સરકાર દ્વારા આવક અને શાની બાબતો કરવામાં આવે છે? ખર્ચની બાબતો કરવામાં આવે છે. તો જ્યારે આવક અને ખર્ચની ચર્ચા થતી હોય તો આપણે એ જોવાનું કે આવક અને ખર્ચ આ બંને સરખા છે કે સરખા નથી. જો આવક અને ખર્ચ સરખા હોય તો એવા અંદાજપત્રને સમતોલ અંદાજપત્ર કહેવામાં આવે છે. કયો અંદાજપત્ર કહેવામાં આવે છે? સમતોલ અંદાજપત્ર. તો સર જે અંદાજપત્રમાં આવક અને ખર્ચ સમાન હોય એને કયું અંદાજપત્ર કહેવાશે? સમતોલ અંદાજપત્ર કહેવાશે. અને જેમાં આવક અને ખર્ચ સમાન ના હોય એને બહુ સરસ કયું ભાઈ? અસમતોલ અંદાજપત્ર. તો અંદાજપત્રના મુખ્યત્વે બે પ્રકાર કયા કયા છે? સમતોલ અથવા તો અસમતોલ અંદાજપત્ર. સર સમતોલમાં તો આવક અને ખર્ચ સમાન હોય, પણ આ અસમતોલમાં બની શકે ને કે કાં તો આવક વધારે હોય કોના કરતા? ખર્ચ કરતા, અથવા તો ખર્ચ વધારે હોય કોના કરતા? આવક કરતા. તો સર જ્યારે આવક વધારે હોય ખર્ચ કરતા, ત્યારે ખર્ચ ઓછો કરીએ છીએ ને આવક વધારે છે. આવક વધારે હોવાના કારણે એક એક્ઝામ્પલ લખી દઈએ તો અહીંયા વધારે સારી રીતે આઈડિયા આવશે કે સરકાર દ્વારા 90 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો. ખર્ચ કેટલો છે? 90 રૂપિયા. અને સરકારની આવક થાય છે 100 રૂપિયા. ખર્ચ કર્યો 90 રૂપિયા અને આવક કેટલી? 100 રૂપિયા. તો સર હવે તમારે ખાલી એટલું જોવાનું છે કે 100 રૂપિયા આયા અને વપરાય કેટલા? ખાલી 90. કેટલા રૂપિયા સરકાર જોડે એક્સ્ટ્રા પડી રહેશે? 10 રૂપિયા. તો એને સરકારની પુરાંત કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પુરાંત. અને એટલે એવા અંદાજપત્રને પુરાંત વાળું અંદાજપત્ર કહેવાય. ડન? ચલો. એ જ રીતે આ બાજુ સર ખર્ચ વધારે હોય અને આવક ઓછી હોય, એટલે કે સરકારે નક્કી કર્યું તો એ 100 રૂપિયા ખર્ચ કરી દીધો, પણ આવક 100 ના થઈ શકી, ખાલી કેટલી થઈ? 95 રૂપિયા જ થઈ. હવે શું કરીશું સર? તો ભાઈ કઈ નહીં, 100 રૂપિયા વાપરવા જોઈએ છે અને આવક 95 ની છે, તો 5 રૂપિયા શું કરવું પડશે? દેવું કરવું પડશે. સરકારને 5 રૂપિયાની ખોટ જશે, ખાધ જશે. એટલે એવા અંદાજપત્રને ખાધ વાળું અંદાજપત્ર કહેવાય છે. તો સર અમને સમજાવો ને કે અંદાજપત્રના પ્રકાર કયા કયા છે? તો અંદાજપત્રના મુખ્યત્વે બે પ્રકાર, એક સમતોલ અંદાજપત્ર અને બીજું અસમતોલ અંદાજપત્ર. સર આ સમતોલ અંદાજપત્ર હોય એમાં આવક અને ખર્ચ કેવા હોય? તો સમાન હોય. અસમતોલમાં આવક અને ખર્ચ સમાન ના હોય. તો સમાન ના હોય તો એના પાછા બે પેટા પ્રકાર પડે. કયા કયા? કાં તો આવક વધારે હોય તો પુરાંત વાળું અંદાજપત્ર અને ખર્ચ વધારે હોય તો ખાધ વાળું અંદાજપત્ર. ક્લિયર છે? તો સર અમને સમજાય છે કયું પુરાંત વાળું અંદાજપત્ર કોને કહેવાય અને ખાધ વાળું અંદાજપત્ર કોને કહેવાય. ઓકે, ગુડ. ચલો હવે સર અંદાજપત્રના પ્રકારો તો જોઈ લીધા. હવે આ બંને અંદાજપત્ર છે, પુરાંત વાળો અને ખાધ વાળો, આ બંનેમાંથી કયું અંદાજપત્ર સારું?
તો જોઈને આપણને એવું લાગે કે પુરાંતવાળું અંદાજપત્ર સારું રહેતું હશે, બરાબર ને? કારણ કે તે આવક વધારે છે, હા કે ના? પણ એ આપણી આવક વધારે નથી. એ કોની આવક વધારે છે? સરકારની આવક વધારે છે. અને સરકારની આવક વધારે કોણ કરી આપે? કોણ કરી આપે? એ આપણે જ કરી આપવાની હોય. જો સરકારની આવક વધારે હોય તો સરકારની આવક વધારે ક્યારે હોય? જ્યારે સરકાર આપણી જોડેથી ટેક્સ કેવો લેશે? વધારે લેશે. તો પુરાંતવાળું અંદાજપત્ર જોઈને આમ સાંભળીને સારું લાગે કે પુરાંતવાળું અંદાજપત્ર, પણ એ અંદાજપત્ર તમારા ઉપર ટેક્સ કેવો લાદશે? વધારે. તો સર પુરાંતવાળા અંદાજપત્ર ઉપર કરવેરાનો બોજ કેવો હોય? વધારે હોય. જો કરવેરો એટલે કે ટેક્સ વધારે લેવામાં આવે તમારી પાસેથી, તો તમારી જોડે પૈસા કેવા બચે? ઓછા. તમારી જોડે પૈસા ઓછા હોય તો તમે ડિમાન્ડ કેવી કરશો? ઓછી કરશો. ડિમાન્ડ ઓછી કરશો તો માર્કેટમાં ઉત્પાદન કેવું થશે? ઓછું થશે. અને ઉત્પાદન ઓછું થાય તો વિકાસ થયો કહેવાય કે અધોગતિ થઈ કહેવાય? અધોગતિ થઈ કહેવાય. એટલે કે આવું અંદાજપત્ર વિકાસલક્ષી કહી શકાય નહીં. આ સમજાય? અને આવું અંદાજપત્ર એ શું કરે છે? લોકો ઉપર કરવેરાનો બોજ નાખે છે. એમના સુધી પૂરતા પૈસા જવા દેતું નથી. ખર્ચ કેવો છે? આવક કરતા ઓછો છે. એટલે કે સરકારને તમે સહાય પણ કેવી આપી રહ્યા છો? ઓછી. એટલે એવું અંદાજપત્ર કલ્યાણકારી છે એવું કહી શકાય નહીં. આ ક્લિયર? તો સર જે જોઈને સારું લાગતું હતું એ સારું છે નહીં. જોઈએ આ અંદાજપત્ર. ખર્ચ જ્યારે આવક કરતા વધારે હોય એટલે સરકાર ખર્ચ વધારે કરે તો તમને બધાને, જાહેર જનતાને સહાય કેવી આપશે? વધારે આપશે સર. સહાય વધારે આપી તો તમને એવું લાગશે કે એ શાનું છે ભાઈ? કલ્યાણ કરવા વાળું અંદાજપત્ર છે. લોકોનું શું કરશે? કલ્યાણ કરશે. સહાય કેવી આપી તમને? વધારે આપી. ઓકે ભાઈ, તમારી જોડેથી આવક ઓછી છે તો ટેક્સ બી કેવો લીધો હશે? ઓછો. તો કરવેરાનો બોજ બી કેવો છે? ઓછો છે. અને આવક ઓછી લીધી, ટેક્સ તમારી જોડેથી ઓછો લીધો, તમારી જોડે પૈસા કેવા બચશે? વધારે. પૈસા વધારે બચશે તો શું કરશો તમે લોકો? ડિમાન્ડ વધારે કરશો. કેમ? કારણ કે પૈસા આવે તો શું કરવાનું સર? ઉડાવવાના, હા કે ના? સર પૈસા આવશે એટલે અમે લોકો ડિમાન્ડ કરીશું, અને ડિમાન્ડ વધશે તો વધેલી ડિમાન્ડને પહોંચાડવા માટે ઉત્પાદન વધારવું પડશે. તો શું થશે? વિકાસલક્ષી અંદાજપત્ર હશે. વિકાસમાં વધારો થશે. તો જે જોઈને સારું લાગતું હતું કયું? પુરાંતવાળું. એની અસરો એટલી સારી છે નહીં. અસરો તો કોની સારી છે? ખાધવાળાની. તો ના, એની અસરો અડધી કીધી ને, ત્યાં સુધી તમને સારું લાગે. જુઓ તો, જો ખાધવાળું અંદાજપત્ર હોય તો પૈસા ખર્ચ કરવા છે 100, પણ આવક કેટલી છે? ખાલી 95 જ. તો 5 રૂપિયાનું શું કરવું પડશે ભાઈ? દેવું કરવું પડશે. શું કરવું પડશે? દેવું કરવું પડશે. એટલે ખાધવાળા અંદાજપત્રમાં સમસ્યા શું છે? શાનું સર્જન થાય છે? દેવાનું સર્જન થાય છે. બહુ સરસ. અચ્છા, જો તમે કોઈની પાસેથી દેવું લઈને આવો તો એ દેવાની ભરપાઈ બી તો કરવી પડશે ને તમારે. તો સર આ દેવાની ભરપાઈ કરવાની જે વ્યવસ્થા છે ને, એ સમસ્યાનું કારણ બનશે. બીજું, જ્યાં સુધી દેવું ભરો નહીં ત્યાં સુધી તમારે એ દેવા ઉપર શું ચૂકવતા રહેવું પડશે? શું ચૂકવતા રહેવું પડશે? વ્યાજ ચૂકવતા રહેવું પડશે. અને જો તમારું દેવું કર્યું છે એ દેવા ઉપર તમારે શું ચૂકવવું પડે છે? વ્યાજ ચૂકવવું પડે છે. તો તકલીફ શું થાય કે જે પૈસા તમારે વાપરવાના શાની અંદર હતા? લોકોના કલ્યાણ પાછળ. એ પૈસા તમારે શામાં વાપરવા પડશે? વ્યાજ ચૂકવવામાં. એટલે તમે લોકહિતના કાર્યો કેવા કરી શકો?
ઓછા કરી શકો. જો તમારું દેવું કેવું હોય, વધારે હોય તો, ના થાય એવું તો નહીં, પણ જે થાય એ કેવું થાય, ઓછું થાય. લોકહિતના કાર્યો થઈ શકે નહીં. આ સમજાય? તો સર કેવું અંદાજપત્ર સારું, પુરાંતવાળું કે ખાધવાળું? તો સર પુરાંતવાળું અંદાજપત્ર છે ને એના ગેરફાયદા છે, ટેક્સ વધારે લે તમારી જોડેથી, વિકાસલક્ષી નથી, કલ્યાણકારી નથી. પણ અહીંયા ફાયદો શું છે કે તમારે દેવું કરવું પડે નહીં. અને જો દેવું ના કરવું પડે તો વ્યાજની પણ ખર્ચ કેવો થશે, ઓછો થશે. વ્યાજ ઓછું ચૂકવવું પડશે. ખાધવાળા અંદાજપત્રના ફાયદા છે પણ સામે નુકસાન બી છે કે દેવું કરવું પડશે, બરાબર ને? એ દેવા ઉપર વ્યાજ આપવું પડશે. જો વ્યાજ આપ્યું તો પછી આપણે લોકો પાછળ જે પૈસા વાપરવાના છે એ પૈસા કેવા રહેશે, ઓછા રહેશે, બરાબર? તો અંદાજપત્ર એના બે મેઇન પ્રકારો, અને આ બંને પ્રકારોના મતલબ અસમતોલ અંદાજપત્રના પેટા પ્રકારો કયા કયા છે એ બી આપણા દિમાગમાં ફિટ હોવું જોઈએ. બીજું કે અંદાજપત્ર સમતોલ હોવું જોઈએ એવી ભલામણ આપનાર અર્થશાસ્ત્રી છે એડમ સ્મિથ. શું નામ છે ભાઈ? એડમ સ્મિથ. અને અસમતોલ અંદાજપત્ર હોવું જોઈએ એવી ભલામણ આપનાર વ્યક્તિનું નામ છે જેમ કિન્સ. જો મેન્સમાં ક્વેશ્ચન પૂછાય તો આપણે આ નામ સાથે લખીએ તો વધારે સારું રહે. ક્લિયર? સર ભારત સરકાર કેવું બજેટ રજૂ કરે છે? તો જોવા માટે એ સમતોલ અંદાજપત્ર રજૂ કરે, એટલે કે એ પોતાના બજેટમાં આવક અને ખર્ચનો અંદાજ કેવો બતાવે છે? સરખો બતાવે છે. ઓકે, ગુડ. ચલો હવે ભાઈ, હવે જે ટોપિક પૂરા થતા જશે ને એને શું કરતા જઈશું, આપણા સિલેબસમાં ટીક કરીને બતાવીશું કે જુઓ આ ટોપિક આપણે અત્યારે હાલ પૂરો કર્યો, બરાબર ને? જુઓ જાહેર વિત્ત વ્યવસ્થા જે છે, જાહેર વિત્ત વ્યવસ્થામાં જાહેર વિત્ત વ્યવસ્થા, આ જાહેર વિત્ત વ્યવસ્થામાં જાહેર ખર્ચ એટલે શું, બરાબર ને? રાજકોષીય નીતિ એટલે શું, બરાબર? એના પછી જાહેર દેવું શું છે અને જાહેર દેવાનું સંચાલન આ હજુ હવે આવે છે, બરાબર ને? એ બધાની ચર્ચાઓ કરીએ. ચલો હવે, અને હા, શાની ચર્ચાઓ થઈ ગઈ? અનુચ્છેદ નંબર 266 એના અંતર્ગત ભારત અને રાજ્યોના એકત્રિત નિધિ અને જાહેર હિસાબો એની વાતો થઈ ગઈ, અને અંદાજપત્રના પ્રકારોની વાતો થઈ. આ ક્લિયર છે? ઓકે. હવે મુદ્દો છે જાહેર દેવું અને જાહેર દેવાનું સંચાલન. આ બંને મુદ્દાઓને આપણે જોઈએ, બરાબર? ચલો તો સર જાહેર દેવું એટલે શું? પબ્લિક ડેપ્ટ એટલે શું? તો સરકાર દ્વારા જેટલું પણ દેવું લેવામાં આવ્યું હોય એને શું કહેવાય? જાહેર દેવું કહેવાય. પણ સર આવું ડાયરેક્ટ લખી દે કે સરકાર દ્વારા જે દેવું લેવામાં આવે એને જાહેર દેવું કહેવાય, તો એ સારી વસ્તુ નથી. તો આપણે શું લખવું જોઈએ કે સરકાર દ્વારા જ્યારે સમાજ કલ્યાણના કાર્યો કરવા માટે અથવા તો વિકાસના કાર્યો કરવા માટે જરૂરી નાણાંની શું સર્જાય? અછત સર્જાય, ત્યારે શું કરવામાં આવે છે? ઋણ મેળવવામાં આવે છે. આ જ ઋણને શું કહેવામાં આવે છે? જાહેર દેવું કહેવામાં આવે છે. ક્લિયર? સર આ જાહેર દેવું છે તો એ સરકાર કેવી રીતે લઈ શકે? તો એ પહેલા તો દેવું લઈ શકે ભાઈ દેશમાંથી, એટલે કે બજારમાંથી. સરકાર દેવું લઈ શકે કોની જોડેથી? આરબીઆઈ જોડેથી. અને સરકાર દેવું લઈ શકે વિદેશી સ્ત્રોતમાંથી. તો સર આ બજારમાંથી અથવા તો આરબીઆઈ માંથી લીધેલું દેવું ખરું ને, એને ઘરેલું સ્ત્રોતમાંથી લીધેલું ઋણ કહેવાય. કયું ઋણ કહેવાશે? ઘરેલું સ્ત્રોતમાંથી ઋણ. જ્યારે વિદેશી લઈને આવે ને એને કહેવાય બાહ્ય સ્ત્રોતમાંથી ઋણ અથવા તો બાહ્ય ઋણ.
તો સર જાહેર દેવું છે એ બે પ્રકારે હોય, એક ઘરેલું ઋણ હોય અને બીજું વિદેશી ઋણ હોય. તો સર ઘરેલું ઋણમાં કોનો કોનો સમાવેશ થાય? તો તમે બજારમાંથી લીધું છે, સરકાર દ્વારા શું બહાર પાડવામાં આવે છે? બોન્ડ્સ બહાર પાડવામાં આવે છે. અને આ બોન્ડ્સ જે ઇન્વેસ્ટર ખરીદવા માંગતા હોય એ લોકો ખરીદશે અને એની સામે સરકારને શું આપશે? પૈસા આપશે. આ રીતે જે દેવું કર્યું ને એને બજારમાંથી કરેલું જાહેર ઋણ કહેવામાં આવે, એટલે કે ઘરેલું સ્ત્રોતનું ઋણ કહેવામાં આવે છે. અહીંયા સુધી ક્લિયર? ચલો, એના પછી સર આરબીઆઈ પાસેથી પણ સરકાર ઋણ મેળવી શકે અને એનો પણ સમાવેશ શામાં થાય? ઘરેલું સ્ત્રોતમાંથી મળતા ઋણમાં જ થાય. અને ત્રીજું છે વિદેશી સ્ત્રોત, એટલે કે બાહ્ય ઋણ લેવામાં આવે. ફોર એક્ઝામ્પલ, આપણે જાપાન જોડેથી લોન લીધી તો એ શામાં આવશે? આરબીઆઈ કે બજારમાંથી? તો એ બજારમાંથી નથી સર, એ વિદેશી સ્ત્રોતમાંથી લીધેલું ઋણ છે. ઓકે, પછી સમજી લો કે આપણે વર્લ્ડ બેંક જોડેથી લોન લીધી તો એ પણ શામાં આવશે? બાહ્ય ઋણ અથવા તો વિદેશી ઋણમાં આવશે. અહીંયા સુધી ક્લિયર છે? તો હવે આપણે જે આ ઘરેલું ઋણ અને વિદેશી ઋણની વાતો કરીએ છીએ, આ બંનેમાંથી કયું ઋણ વધારે સારું? ઘરેલું સ્ત્રોતમાંથી ઋણ લેવું સારું કે વિદેશી સ્ત્રોતમાંથી ઋણ લેવું સારું? તો સર આપણે બંનેની લાક્ષણિકતાઓને જોવી જોઈએ. તો ચલો સર લાક્ષણિકતાઓ જોઈએ. તો જો તમે ઘરેલું ઋણ લો છો, શું લઈએ છીએ આપણે? ઘરેલું ઋણ. તો ઘરેલું ઋણમાં પોઝિટિવ શું એ ખબર છે તમને? કે ઘરેલું સ્ત્રોતમાંથી છે, એટલે જ્યારે તમે વ્યાજ આપશો તો એ જશે કોની જોડે? દેશના લોકો જોડે, અથવા તો દેશની બેંક જોડે, અથવા તો આરબીઆઈ જોડે જશે. એટલે કે પોઝિટિવ શું છે? તો વ્યાજ કોને આપવાનું રહેશે? ઘરેલું સ્ત્રોતને આપવાનું રહેશે. જ્યારે આ જ વસ્તુ વિદેશી સ્ત્રોતની શું બની જશે? નેગેટિવ વસ્તુ બની જશે. કેમ? કારણ કે જો એમાં આપણે લોન લઈએ તો વ્યાજ ક્યાં જતું રહે? દેશની બહાર જતું રહે. તો આ એક નેગેટિવ છે. બીજું, ભાઈ તમે વ્યક્તિ જોડેથી, એટલે કે કોઈ વ્યક્તિ સરકારને લોન આપવા માંગ્યા છે એની જોડેથી કે બેંક જોડેથી કે આરબીઆઈ પાસેથી લોન લો છો તો એ તમારી ઉપર એવી શરતો નહીં લાગુ કરે કે તમારે દેશનો વહીવટ અમે કહીએ ને એવી રીતે કરવો પડશે, એવી કોઈ શરતો હશે નહીં. એટલે કે ઘરેલું સ્ત્રોતમાંથી લોન લેવાનો પોઝિટિવ વસ્તુ એ છે કે સાર્વભૌમત્વ જે છે એને ઠેસ પહોંચતી નથી. જ્યારે જો વિદેશી સ્ત્રોતમાંથી લોન લેવા જઈશું ને તો એ લોકો પહેલા જ શું કહેશે ખબર છે? કે અમે કહીએ ને એ શરતોના આધારે તમને લોન મળશે. એટલે કે આપણું શું જોખમાય? સાર્વભૌમત્વ જોખમાય. આ એક સમસ્યા છે. આ ક્લિયર? ઓકે સર, તો પછી આમ જોઈને કયું ઋણ સારું લાગે? ઘરેલું સ્ત્રોત કે વિદેશી સ્ત્રોત? ઓબ્વિયસલી સર, કયું સારું લાગે? ઘરેલું સ્ત્રોત. પણ આવો ને, ઘરેલું સ્ત્રોતના શું જોઈએ ભાઈ? નેગેટિવ્સ જોઈએ. તો સર ઘરેલું સ્ત્રોતના કોઈ નેગેટિવ્સ છે બી ખરા? હા છે ને ભાઈ. અને સૌથી મોટા નેગેટિવની વાત કરીએ કે જો ઘરેલું સ્ત્રોતમાંથી લોન લઈએ ને તો ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ સર્જાય. કઈ ઇફેક્ટ સર્જાય? ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ. હવે પ્રશ્ન એ થાય કે સર આ ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ એટલે શું? તો ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ એટલે શું ખબર છે તમને? તો બેંક શું કામ કરે? તો ડિપોઝિટરની ડિપોઝિટને એક્સેપ્ટ કરે અને એ પૈસા બોરોવરને ઋણ આપવા માટે, ધિરાણ આપવા માટે ઉપયોગમાં લે. તો સર બેંક જોડે બોરો કરવા માટે કોણ કોણ આવે છે? તો બેંક જોડે બોરો કરવા માટે સ્ટુડન્ટ આવે, ફાર્મર આવે, ટ્રેડર આવે, બિઝનેસમેન આવે. આ બધા જ બેંક જોડે શું કરવાના હોય છે? લોન લેવા માટે લાઈનમાં ઊભા છે. પણ
જો બેંક જોડે લોન લેવા માટે કોણ આવે? સરકાર આવે. તો બેંક છે ને સરકારને લોન આપવાનું વધારે પસંદ કરે. એનું કારણ શું? એનું પહેલું કારણ કે સરકાર છે ને ક્યારે ભાગી નથી જવાની ભાઈ. જેમ કે બિઝનેસમેનો ભાગી જાય છે, વેપારીઓ ભાગી જાય છે. સરકાર ક્યારે બેંકને એવું નથી કહેવાની કે અમારું દેવું માફ કરો, જે રીતે ફાર્મર્સ કહે છે એ રીતે. બેંક્સ ક્યારે સ્ટુડન્ટ અથવા તો આમ આદમીની જેમ લોન ડિફોલ્ટ નથી કરવાની. બરાબર ને? તો સર આ રીતે બેંકો માટે સેફ ઓપ્શન કયો લોન આપવાનો? ગવર્મેન્ટ. તો બેંક ગવર્મેન્ટને લોન આપવાનું વધારે પસંદ કરે. જો બેંક સરકારને લોન આપવાનું વધારે પસંદ કરે તો સરકારને લોન કેટલી જોઈતી હશે? 10 કરોડ, 20 કરોડ? તો સર એ હજારો કરોડ હોય, લાખો કરોડ હોય. તો જો બેંક અથવા તો લોકો દ્વારા સરકારને પૈસા આપવામાં આવે તો તકલીફ શું પડે કે સરકાર બધા પૈસા લઈ લેશે તો બેંક જોડે પૈસા કેવા બચશે? ઓછા બચશે. પૈસા કેવા બચશે? ઓછા બચશે. અને બેંક જોડે પૈસા નહીં હોય તો પછી બિઝનેસમેનને લોન આપી શકાશે? ટ્રેડરને લોન આપી શકાશે? ફાર્મર, સ્ટુડન્ટને જેટલી જોઈએ એટલી લોન આપી શકાશે? નહીં આપી શકાય. તો આ બધા લોકો લોન લેવાની પ્રોસેસમાંથી શું થઈ જશે? આઉટ થઈ જશે. આ જ અસરને કહેવામાં આવે છે ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ. તો સર ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ એટલે શું? તો જ્યારે સરકાર ઘરેલું સ્ત્રોતમાંથી ઋણ લે છે ત્યારે અર્થતંત્રમાં અન્ય વર્ગો જેવા કે ઉદ્યોગપતિ, વેપારી, વિદ્યાર્થી, આમ આદમી, ખેડૂત વગેરે લોન લેવામાંથી વંચિત રહી જાય છે. આ અસરને જ ક્રાઉડિંગ આઉટ અસર કહેવામાં આવે છે. આ ક્લિયર? ઓકે સર, આ ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ ખરી ને એ ક્યારે સર્જાય? જો કયા સ્ત્રોતમાંથી લોન લઈએ? ઘરેલું સ્ત્રોતમાંથી લોન લઈએ. જો વિદેશી સ્ત્રોતમાંથી લોન લાવીએ તેનો પોઝિટિવ પોઈન્ટ કયો? ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ સર્જાતી નથી, જ્યારે અહીંયા સર્જાય છે. બરાબર. તો સર આપણને જાહેર દેવું શું છે અને એના પ્રકારો કયા કયા છે એ અને એના પોઝિટિવ્સ અને એના નેગેટિવ્સ આપણને ખબર હોવા જોઈએ. આ ક્લિયર? બહુ સરસ. તો તમારે મને કહેવાનું છે કે કયું ઋણ વધારે સારું, ઘરેલું કે વિદેશી? તો સર વિદેશી સ્ત્રોતમાં ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ ના સર્જે એટલે એ સારું. બીજું, વિદેશી સ્ત્રોતમાંથી લોન ખરીને એ બહુ જ મોટી માત્રામાં મળે આપણને. વધારે લોન જોઈતી હોય તો તમને મળી રહે. કોની જોડેથી? વિદેશી સ્ત્રોતમાંથી. તો સર વિદેશી સ્ત્રોતમાંથી લોન લેવી જોઈએ. પણ વિદેશી સ્ત્રોતમાં લોન લાવો તો એ આપણને રૂપિયામાં લોન આપશે કે વિદેશી ચલણમાં? વિદેશી ચલણમાં લોન આપશે. વિદેશી ચલણમાં લોન આપે તો આપણે પાછી શામાં ચૂકવવી પડે? વિદેશી ચલણમાં ચૂકવવી પડે. તો પછી આપણા ઉપર વિદેશી ચલણ મેળવવાનું જે પ્રેશર છે એમાં શું થતો જાય? વધારો થતો જાય. અને એ આપણે કરવું જોઈએ નહીં. તો સર એક કામ કરીએ તો આપણે કયું ઋણ વધારે લઈએ? ઘરેલું ઋણ વધારે લઈએ. અને ભારત સરકાર પણ આવું જ કરે છે. કયું ઋણ વધારે લે છે? ઘરેલું સ્ત્રોતમાંથી ઋણ વધારે લે છે. બરાબર ને સર? એ અમને બતાવો ને કે કેટલું લે છે એ. બરાબર. તો એ આપણે જોઈએ. ડેફિસિટ સ્ટેટિસ્ટિક્સ એટલે કે ખાધ છે ને એ કેટલી છે? તો ફિઝલ ડેફિસિટ, રાજકોષીય ખાધ કેટલી રહેવાનો અંદાજ છે? 4.4% રહેવાનો અંદાજ છે. રાજકોષીય ખાધ કેટલા ટકા? 4.4%. હવે સર આ રાજકોષીય ખાધ એટલે શું? તો એની ચર્ચાઓ આવે છે. બરાબર ને? એ થોડીક વાર રાહ જોવી પડશે. પણ આ સોર્સિસ ઓફ ફાઇનાન્સિંગ ઓફ ફિઝલ ડેફિસિટ છે એમાં ડેપ્ટ રિસિપ્ટ ટોટલ દેવું કેટલું કરીશું? 15,66,000 જેટલું. ભારત સરકાર કેટલું દેવું કરવાની છે? 15,66,000 જેટલું નવું દેવું કરવાની છે વર્ષ 2025-26માં. 15 લાખ નથી. શું છે?
15,66,000 કરોડ રૂપિયા છે. આટલા રૂપિયાનું દેવું કરવાની છે. એમાંથી વિદેશી ઋણ કેટલું છે, એક્સટર્નલ ડેટ કેટલું છે, ખાલી 23,000 અથવા તો 24,000 જેટલું. એટલે કે 15,66,000 માં ઉપરના 66,000 બી વિદેશી ઋણ નથી. તો ભારત સરકારનું કયું દેવું વધારે છે, વિદેશી ઋણ કે ઘરેલું ઋણ? ઘરેલું ઋણ વધારે છે. કેમ? કારણ કે વિદેશી ઋણ લાવીએ છીએ ને તો એને પાછું આપવાનું થાય ત્યારે કયા ચલણમાં આપવું પડે? વિદેશી ચલણમાં. ને એટલે ભારત ઉપર વિદેશી ચલણનું પ્રેશર કેવું થાય? વધે. જો ડિમાન્ડ વધે તો સર આપણે બેટર છે કે શું કરીએ? ઘરેલું સ્ત્રોતમાંથી લોન લઈએ, સાર્વભૌમત્વનું પણ જોખમ નહીં, અને વ્યાજની બી રકમ ક્યાં જશે? ભારતમાં જ જશે. બરાબર ને? એટલા માટે. ઓકે, ચલો હવે તો જાહેર દેવું જે છે, ચલો વિદ્યાર્થીઓ, તો જાહેર દેવાના પ્રકાર જોયા. કયા કયા છે? ઘરેલું સ્ત્રોતમાંથી મળતી દેવું અને વિદેશી સ્ત્રોતમાંથી લેવામાં આવતું દેવું. બરાબર ને? ભારતનું કયું દેવું વધારે છે? ઘરેલું સ્ત્રોતમાંથી મળતું ઋણ વધારે છે. કેમ એવું? કારણ કે ઘરેલું સ્ત્રોતમાંથી ઋણ લાવીએ તો વિદેશી ચલણનું જોખમ અથવા તો વિદેશી ચલણનું ભારણ ભારત પર આવતું નથી. એટલા માટે. બરાબર. હવે સર દેવું તો કરી લીધું, પણ આ દેવાનું શું કરવું પડે? સંચાલન કરવું પડે, મેનેજમેન્ટ કરવું પડે. જેમ કે આપણો જે મેઇન મુદ્દો છે એ તો છે, એક ચર્ચાઓ કરી આપણે અંદાજપત્રના પ્રકારોની. જાહેર દેવાની વાતો થઈ ગઈ. જાહેર દેવું શું છે, જાહેર ખર્ચ શું છે, વિત્ત વ્યવસ્થા શું છે, અને એ બધાની ચર્ચાઓ ચાલે છે. અને કલમ નંબર 266 હેઠળ ભારત અને રાજ્ય સરકારનું એકત્રિત નિધિ એટલે કે સંચિત નિધિ શું છે અને જાહેર હિસાબો શું છે એની ચર્ચાઓ થઈ ગઈ. બરાબર. અને રાજકોષીય નીતિ શું છે નહીં. તો સર આપણે એ તો ચર્ચા કરતા હતા અત્યાર સુધી કે આ જેટલા બી ટોપિકની આપણે ચર્ચા કરી એમાં એક ટોપિક હતો શું? જાહેર દેવું, અને એનું શું કરવાનું છે? આપણે સંચાલન કરવાનું છે. તો યાદ રાખજો, જાહેર દેવું અને એના સંચાલન ઉપર મેન્સનો ક્વેશ્ચન પૂછાઈ શકે. અને દેવાનું સંચાલનની જે પદ્ધતિઓ છે ને એ અત્યારે હાલ જ હું સમજાવું ને ત્યારે જ યાદ રાખી લેવાની છે. જો ત્યારે યાદ રાખી લીધી, પરીક્ષામાં પૂછાશે ને અને પૂરેપૂરા માર્ક્સ હશે. એટલે પૂરેપૂરા તો મેન્સમાં માર્ક્સ ના આવે, પણ 10માંથી 7, 7.5, 8 માર્ક્સ આવી શકે જો સારી રીતે લખીશું તો. ક્લિયર છે? ચલો તો શું કરીએ? આ એક એક કરીને જોતા જઈએ. બરાબર. તો સર જાહેર દેવાનું સંચાલન કરવું હોય એટલે કે ડેપ્ટ મેનેજમેન્ટ કરવાનું હોય તો એ કેવી રીતે કરવાનું? તો સમજી લો કે ભારત સરકારે છે ને, ભારત સરકારે બુલેટ ટ્રેન માટે જાપાન જોડેથી 1 લાખ કરોડ રૂપિયાની લોન લીધી. કેટલાની લોન લીધી છે ભાઈ? 1 લાખ કરોડ રૂપિયાની. હવે તમે મને સમજાવો કે આ લોન જે ખરી એ એક્ઝામ્પલ તરીકે એવું કીધું કે ભાઈ અમે કેટલા વર્ષ માટે લીધી? 10 વર્ષ માટે લીધી. 10 વર્ષ પછી અમે તમને આ 1 લાખ કરોડ રૂપિયાની લોન શું કરી દઈશું? પાછી આપી દઈશું. તો તમે મને સમજાવો ને કે ભારત જોડે 10 વર્ષ પછી એવો કોઈ જાદુ થવાનો છે કે 1 લાખ કરોડ રૂપિયા આપણી જોડે એક્સ્ટ્રા આવી જશે? જે રીતે અત્યારે હાલ પૈસાની ઉણપ છે એ વખતે પૈસાની ઉણપ જ ચાલવાની છે. એવું નથી થવાનું કે ક્યારેય પૈસા શું થઈ જાય ભાઈ? એક્સ્ટ્રા આવી જવાના છે. આ ખબર પડી? તો સર હવે શું કરવું જોઈએ? તો હવે એક કામ થાય, આપણે કંઈક એવી વ્યવસ્થા કરીએ કે જેનાથી જ્યારે આપણે દેવા ભરવાની જવાબદારી આવે ત્યારે આપણે એવું ના કહીએ કે ભાઈ આપણી જોડે પૈસા નથી અથવા તો આપી દઈશું, બરાબર ને, મેનેજ કરી લઈશું. ના, આપણી જોડે પહેલેથી વ્યવસ્થા હોવી જોઈએ. તો એ જે વ્યવસ્થા કરી રાખવાનું જે છે ને એ જ પ્રક્રિયાને કહેવામાં આવે છે દેવાનું સંચાલન. કેવી રીતે? તો સમજી લો કે આજે આપણે લોન લીધી 2025માં. 2035માં આપણે જાપાનને કેટલા કરોડ પાછા આપવાના છે? 1 લાખ કરોડ પાછા આપવાના છે. પણ આપણી જોડે પૈસા નથી. શું કરીશું હવે? તો સર કરવાનું શું? ગોટી ગલટી માર એમ કરીને ભાગી જવાનો. ચાલે એવું?
કોઈ વ્યક્તિ થોડી છે, તો વિજય માલ્યા થોડી છે કે ભાગી જાય, કે નીરવ મોદી થોડી છે. સર આ તો દેશ છે. તો દેશે જો લોન લીધી હોય તો શું કરવી પડે? પાછી આપવી જ પડે. તો સર આ લોન પાછી આપવા માટે આપણી જોડે વ્યવસ્થા ના હોય 2035માં, તો આપણે શું કરવાનું ખબર છે? અમેરિકા જોડે જવાનું અને એને કહેવાનું કે કેટલાની લોન આપે? 1 લાખ કરોડની લોન આપે. અને લોન લઈને કોને આપી દેવાની? જાપાનને આપી દેવાની. જો આવું કરો છો ને તો એને કહેવામાં આવે છે રીફંડિંગ ઓફ લોન. તો રીફંડિંગ ઓફ ડેપ્ટ થી તમે શું સમજો છો? એક લોન પૂરી કરવા માટે બીજી લોન લેવામાં આવે તો એને કહેવામાં આવે છે રીફંડિંગ ઓફ ડેપ્ટ. ક્લિયર? ચલો. ડન. હવે સર બીજી એક પ્રોસેસ હોય છે રીસ્ટ્રક્ચરિંગ ઓફ ડેપ્ટ. એટલે શું સર આ રીસ્ટ્રક્ચરિંગ એટલે? તો તમારા દેવાનો શું કરવામાં આવે ભાઈ? રીસ્ટ્રક્ચરિંગ કરવામાં આવે. કેવી રીતે? તો એ તમને એવું કહેશે કે સર જો આપણે અત્યારે હાલ જે લોન લીધી છે એ લોન ચાલે છે 6% વ્યાજ દર પર, અને મને માર્કેટમાં નવો એક ક્રેડિટર છે જે એવું કહે છે કે અમે તમને 5.5% લોન આપીશું. તો મારે શું કરવું જોઈએ? મારે 5.5% એક નવી લોન લેવી જોઈએ અને એ ભરપાઈ કરી દેવી જોઈએ કોને માટે? 6% વ્યાજદર વાળી લોનની. કેમ સર આવું શું કરવું જોઈએ આપણે? જો તમે આવું કરશો તો સરકાર ઉપર જે 6%ના બદલે 5.5% એટલે 0.5% વ્યાજનો શું થશે? ફાયદો થશે. અને આના લીધે બે પોસિબિલિટી છે. કાં તો સરકાર ઉપર વ્યાજનું ભારણ કેવું થાય? ઓછું થાય. અથવા તો સરકાર એવું વિચારે કે વાંધો નહીં, વ્યાજ જેટલું ભરતા હતા એટલું જ ભરીએ, તો સરકારની જે ઋણ લેવાની ક્ષમતા છે એમાં શું થાય? વધારો થાય. જો વ્યાજ ઓછું હોય તો સરકાર એટલા જ વ્યાજમાં લોન કેવી લઈ શકે? વધારે લઈ શકે. તો સર શું કરવું જોઈએ? થઈ શકે લોનની વ્યવસ્થા ના હોય તો જ્યારે લોન ભરવાની હોય ત્યારે બીજી લોન લઈને પહેલી લોનને ભરપાઈ કરી દેવી જોઈએ. એ સુધી ક્લિયર? બીજું શું કરી શકાય? રીસ્ટ્રક્ચરિંગ ઓફ લોન, એટલે કે ઓછા વ્યાજે જો લોન મળતી હોય તો એ લઈને શું કરી દેવું જોઈએ? વધારે વ્યાજવાળી લોનને ભરી દેવી જોઈએ. તો દેવાનું સંચાલન માટેની પહેલી પદ્ધતિ કઈ? રીફંડિંગ. બીજી પદ્ધતિ કઈ? રીસ્ટ્રક્ચરિંગ. હવે ત્રીજી પદ્ધતિ છે જે તમે, હું ને બધાએ નાના હતા ત્યારે યુઝ કરતા હતા, કે ઘરે મહેમાન આવે અને 10 રૂપિયા આપે તો 10 રૂપિયામાં કોઈ જોરદાર તીર મારી શકવાના નથી. ચોકલેટ વોકલેટ આવે, નાનો નાસ્તો વસ્તો આવે, બિસ્કિટ આવે, પતી જાય, ખબર ના પડે. પણ સર જો આ 10 રૂપિયા પેલી પીગી બેંકમાં નાખેલા હોય અને વર્ષ પછી એ તોડીએ, ગલ્લો જે આપણે કહીએ, તેમાંથી બહુ બધા પૈસા નીકળે જો મહેમાનો સારા હોય તો, પૈસા આપતા હોય તો, અને પછી એમાંથી કંઈક મોટું કામ કરી શકાય. તો સરકાર બી આવું કરે. એટલે ગલ્લો રાખે એવું નહીં, પણ એક અલગથી ફંડ બનાવે જેને કહેવામાં આવે છે સિંકિંગ ફંડ. કયું ફંડ કહેવાય? સિંકિંગ ફંડ. સર આ સિંકિંગ ફંડ એટલે શું એ ખબર છે? સરકાર ખબર છે કે 10 વર્ષ પછી કેટલા ભરવાના છે, તો જુઓ તો ભાઈ 10 વર્ષ પછી કેટલા ભરવાના છે? 1 લાખ કરોડ. તો એક કામ કરીએ તો દર વર્ષે 10,000 કરોડ ખરા ને, એ લઈને આ પેલા ફંડમાં જમા કરી દેવાના.
તો આનાથી ફાયદો શું થશે? 2 વર્ષે 20,000 કરોડ, 3 વર્ષે 30,000 કરોડ, એમ 10 વર્ષે કેટલા ભેગા થઈ જશે? 1,00,000 કરોડ ભેગા થઈ જશે અને તમારું દેવાની ચૂકવણી થઈ જશે. તો આવી રીતે જે વ્યવસ્થા કરીને એનું નામ છે સિંકિંગ ફંડ. તો સિંકિંગ ફંડમાં શું કરવામાં આવે કે ડેડિકેટેડ ફંડ હોય જે શાના માટે? ઋણની ભરપાઈ કરવા માટે, ભંડોળ એકઠું કરવા. ક્લિયર છે? ઓકે સર, હવે આપણી જોડે રાખવું, આ જે પૈસા છે એ આપણી જોડે રાખવા એના કરતા બેટર છે ને દર વર્ષે 10,000 કરોડ પેલા સિંકિંગ ફંડ એક અલગ ફંડમાં મૂકો, એના કરતા 10,000 આપી જ દો ને એમને કે લો ભાઈ 10,000 રૂપિયા તમને આપી દીધા, હવે બાકી કેટલા રહ્યા? 90,000 કરોડ બાકી રહ્યા. આવી રીતે કરો તો ના ચાલે? નહીં સારું આ વ્યવસ્થા? સારું ને સર? તો જો દર વર્ષે અથવા તો દર મહિને શું કરવામાં આવે, ઈએમઆઈ જેવું હપ્તા જેવી વ્યવસ્થા, જેને લોન પાછી આપવાની છે એને આપવામાં આવે તો એને કહેવામાં આવે છે ટર્મિનલ એન્યુઇટી. શું કહેવામાં આવે છે? ટર્મિનલ એન્યુઇટી. તો સર ટર્મિનલ એન્યુઇટી એટલે બીજું કંઈ જ નથી. કોના જેવી વ્યવસ્થા છે? ઈએમઆઈ જેવી વ્યવસ્થા, જેમાં દર વર્ષે લોનનો અમુક હિસ્સો શું કરવામાં આવે? ચૂકવવામાં આવે. ક્લિયર છે? તો સર સૌથી પહેલું હતું રિફંડિંગ, બીજું હતું રિસ્ટ્રક્ચરિંગ, ત્રીજું છે સિંકિંગ ફંડ અને ચોથું છે ટર્મિનલ એન્યુઇટી. ક્લિયર? તો સર આ 4 મેથડ શાની છે? દેવાના સંચાલન માટેની છે. સર આના સિવાય બીજી કોઈ વ્યવસ્થા ખરી? હા ખરી ને ભાઈ. જેમ કે 5મી એક વ્યવસ્થા છે જેનું નામ છે કેપિટલ લેવાય. હવે આ કેપિટલ લેવાય એટલે શું છે ખબર છે? કે જ્યારે સરકારને શું કરવાની જરૂર પડી છે? ભાઈ લોન ભરવાની જરૂર પડી છે અને સરકાર જોડે પૈસા નથી, તો સરકાર જેટલા બી વધુ કમાતા લોકો છે એની ઉપર ટેક્સ કેવો નાખશે? વધારે નાખશે. કે ભાઈ તમારી જોડે પૈસા વધારે છે અને દેશને શાની જરૂર પડી છે? ઋણ ભરવાની જરૂર પડી છે, તો તમારી જોડેથી ટેક્સ વધારે લઈશું. તો આવી રીતે જો સરકાર શું કરે છે? ટેક્સ નાખે છે. કોની ઉપર? જેની જોડે સંપત્તિ વધારે છે, જેની આવક વધારે છે એના ઉપર. તેને શું કહેવામાં આવે છે? કેપિટલ લેવાય કહેવામાં આવે છે. એટલે કે ઇટ ઇઝ સમવોટ લાઈક વેલ્થ ટેક્સ લાઈક સિસ્ટમ. ઓકે, ચલો એના પછી સરકાર દ્વારા શું કરવામાં આવે ખબર છે? એડિશનલ ટેક્સ નાખી દેવામાં આવે કે ભાઈ આ ટેક્સ સ્પેશિયલ શાના માટે? દેવાની ભરપાઈ કરવા માટે. તો દેવાનું મેનેજમેન્ટ આવી રીતે થાય કે સરકાર દ્વારા દેવાના પૈસાની ભરપાઈ કરવા માટે જ એક સ્પેશિયલ ટેક્સ નાખ્યો. જે રીતે આવકમાંથી ઇન્કમ ટેક્સ છે, જે રીતે કોર્પોરેટ ટેક્સ છે, કંપનીના નફા ઉપર લાગે, એ જ રીતે દેવાની ભરપાઈ કરવા માટે શું લગાડવામાં આવશે? એક સ્પેશિયલ ટેક્સ લગાડવામાં આવશે. એ ટેક્સમાંથી જે બી પૈસાની આવક થાય એ કોઈ જગ્યાએ વપરાશે નહીં. એ ખાલી શાના માટે વપરાશે? દેવાની ચૂકવણી કરવા માટે. ક્લિયર? ઓકે, ચલો એના પછી 7મી વ્યવસ્થા છે કે સરકાર દ્વારા વ્યાજદરમાં શું કરવામાં આવે? ઘટાડો કરવામાં આવે. એટલે શું છે? એટલે કે સરકારે જ્યારે તમારી જોડેથી પૈસા લીધા ને, પેલા સર્ટિફિકેટ તરીકે લીધા હોય કે બોન્ડ તરીકે લીધા હોય કે કોઈ પણ, એ વખતે બોન્ડમાં લખેલું હતું કે ભાઈ આજે તમે અમને 1 કરોડ રૂપિયા આપો
અથવા તો જે આપવા હોય એ આપો, અમે તમને શું કર્યું છે એના ઉપર વ્યાજ આપીશું. તમે પૂછ્યું કેટલું વ્યાજ આપશો, તો સરકારે કહી દીધું કે 6% વ્યાજ આપીશું. પણ પછી ભારત દેશમાં અત્યારે હાલ જે રીતે ભારત પાકિસ્તાન યુદ્ધ ચાલે છે એટલે સીઝ ફાયર થઈ ચૂક્યું છે. પણ જો એ ચાલે તો રિસોર્સિસ શામાં યુઝ થશે? યુદ્ધમાં કે દેવાનું મેનેજમેન્ટ કરવામાં? યુદ્ધમાં યુઝ થશે. અને એવા સમયે તમારે શું કરવું પડે કે જેને બી દેવું લીધું છે જેની જોડેથી એને કહેવું પડશે કે ભાઈ અમે તને આટલું ઊંચું વ્યાજ આપી શકીએ એમ છીએ નહીં. તમારે શું કરવું જોઈએ? અમારી જોડેથી વ્યાજ કેવું લેવું જોઈએ? ઓછું લેવું જોઈએ. એવું સરકાર જાહેર કરી દે તો સર એને કહેવાય સ્ટેચ્યુટરી રિડક્શન ઓફ ઇન્ટરેસ્ટ રેટ. એટલે વ્યાજ દરમાં શું કરવામાં આવે? ઘટાડો કરવામાં આવે. પણ આવું જો સરકાર મન ફાવે એમ કરે, મતલબ યુદ્ધ નથી, રોગચાળો ફાટી નથી નીકળ્યો, તેમ છતાંય સરકાર એવું કહે કે એક કામ કરો ભાઈ, ટેક્સ કેવો આપો? વધારે આપો, તો ના ચાલે. કેમ ના ચાલે? કારણ કે અહીંયા આ જે પરિસ્થિતિ છે જેમાં તમારે દેવાની ચૂકવણી કરવાની છે, તો એ ટેક્સ વધારે લેશે તમારી જોડેથી અને વ્યાજ તમને કહેશે કે ભાઈ તમને વ્યાજ ઓછું આપીશું, તો લોકોને પેલા ગવર્મેન્ટ બોન્ડ ઉપરથી વિશ્વાસ ઉઠી જશે કે સરકાર જ્યારે બોન્ડ અમારી જોડે ખરીદવાના હોય ત્યારે વ્યાજદર કેવું નક્કી કરે છે? વધારે. અને પછી કેવું કરી દે છે? ઓછું. તો આવું ત્યારે જ કરી શકાય જ્યારે શાના જેવી પરિસ્થિતિ હોય? વોર જેવી પરિસ્થિતિ હોય. આ સમજાય? ઓકે. પછી તમારી જોડે બીજો એક ઓપ્શન છે સર. તમે થોડી વાર પહેલા જ અમને શીખવાડ્યો કે અંદાજપત્રના છે ને, અંદાજપત્રના પ્રકાર હોય, ખાધવાળું અંદાજપત્ર, પુરાંતવાળું અંદાજપત્ર. તો જો સરકારની આવક વધારે હોય તો એ પૈસાનો ઉપયોગ છે ને આપણે સાચવી રાખીને ના જોઈએ. આપણે એને શું કરવું જોઈએ? દેવાની ચૂકવણી કરવા માટે યુઝ કરવું જોઈએ. એટલે કે બજેટની પુરાંતનો ઉપયોગ, બજેટની પુરાંતનો ઉપયોગ આપણે શાના માટે કરવો જોઈએ? દેવાની ચૂકવણી કરવા માટે કરવો જોઈએ. અને બીજું, જો આપણી જોડે એટલે કે સરકાર જોડે જો ટ્રેડ સરપ્લસ એટલે કે વેપારમાં, આંતરરાષ્ટ્રીય વેપારમાં જો સરપ્લસ છે અને એના લીધે આપણું ફોરેક્સ રિઝર્વ જો બહુ જ સારું છે, તો એ ફોરેક્સ રિઝર્વનો ઉપયોગ શાના માટે કરવો જોઈએ? દેવાના ચૂકવણી માટે કરવો જોઈએ. તો મને સમજાવો ને કે ટોટલ દેવાના સંચાલનની પદ્ધતિઓ કઈ કઈ છે? તો સર દેવાના સંચાલનની પદ્ધતિઓ આ રીતે છે. પહેલું રીફંડિંગ અથવા તો રિસ્ટ્રક્ચરિંગ, એટલે 2 પદ્ધતિઓ થઈ ગઈ. ત્રીજી પદ્ધતિ છે સિંકિંગ ફંડ, કે જેમાં એક ડેડિકેટેડ ફંડ ઊભું કર્યું હોય જેમાં પૈસા સરકાર દર વર્ષે અથવા તો દર 6 મહિને એવી રીતે જમા કરાવતી જાય અને એ પૈસાનો ઉપયોગ જે તે સમયે સમય મર્યાદા પૂરી થાય ત્યારે લોનની ચૂકવણી કરવા માટે કરવાનો. ચોથો પદ્ધતિ છે ટર્મિનલ એન્યુઇટી, એટલે કે ઈએમઆઈની જેમ દર વર્ષે થોડા થોડા પૈસા શું કરવાના? જેની જોડેથી લોન લીધી છે એને આપતા રહેવાના, કે જેથી કરીને શું થઈ જાય ભાઈ, તમારી લોન સમયસર પૂરી થઈ જાય. કેપિટલ લિવાય એટલે શું? તો સર જેની જોડે સંપત્તિ અથવા તો જેની જોડે પૈસા વધારે છે એની જોડેથી ટેક્સ વધારે લેવો જોઈએ, એવી વ્યવસ્થાને શું કહેવાય? કેપિટલ લેવાય. એડિશનલ ટેક્સ એટલે સરકાર સ્પેશિયલ ટેક્સ લગાડે નવા, અથવા જો જે ટેક્સ હોય એની અંદર ટેક્સ રેટમાં વધારો કરે, ખાલી ને ખાલી શાના માટે? પેલા દેવાને પૂરું કરી શકાય એના માટે. પછી સર સરકાર દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરી દેવામાં આવે, એ સામેથી સ્વીકારી લેશે કે અમે અત્યારે હાલ તમને જે પહેલા કીધું હતું એટલું વ્યાજ આપવા માટે સક્ષમ છીએ નહીં. તમને વ્યાજ આપીશું પણ કેવું આપીશું? ઓછું આપીશું. તો જો આવી રીતે સરકાર દ્વારા શું કરવામાં આવે છે? દેવાનું મેનેજમેન્ટ કરવામાં આવે છે. એના પછી બજેટ સરપ્લસ અને ટ્રેડ સરપ્લસનો ઉપયોગ બી શાના માટે કરી શકાય? દેવાના સંચાલન માટે કરી શકાય. ક્લિયર? તો સર કયા 2 ટોપિક પૂરા કર્યા?
જાહેર દેવ અને તેનું સંચાલન, એ બી પૂરો થઈ ગયો. બરાબર. જાહેર વિત્ત વ્યવસ્થાની વાતો થઈ ગઈ, રાજકોષીય નીતિની વાતો થઈ ગઈ, અંદાજપત્રના પ્રકારોની વાતો થઈ ગઈ, જાહેર દેવાની વાતો થઈ ગઈ. હવે આગળ જુઓ, અર્થતંત્રમાં શું હોય છે? ખાધ અને સહાય. તો જો તમારે આ ખાધ એટલે શું, ખાધના પ્રકાર કયા કયા છે, કઈ ખાધ સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે કે આટલી જ હોવી જોઈએ, એના માટે FRBM એક્ટમાં કઈ કઈ જોગવાઈઓ છે, બરાબર ને? જો આ બધું તમારે જાણવું છે તો તમારા નેક્સ્ટ એપિસોડ જોવો પડે, બરાબર ને? તો તમને વધારે સારી રીતે અંદાજ આવે. ક્લિયર છે? તો આ એપિસોડમાં કેટલું રાખીએ છીએ? આટલું રાખીએ છીએ, બરાબર ને? નેક્સ્ટ એપિસોડમાં બાકીની ચર્ચા કરીશું.